આપણી ઉત્પાદન શક્તિ હોય અને બીજું એ વસ્તુ માટેની માંગ હોય, બેમાંથી જે સંખ્યા ઓછી હોય એટલા જ એકમોનું ઉત્પાદન કરવામાં ચાવીરૂપ પરિબળના એકમોનો ઉપયોગ થાય. એટલે પસંદગીના ક્રમ એકની વસ્તુ જે હોય એના મહત્તમ એકમો ગુણ્યા એ એક એકમ બનાવવા માટે જે ચાવીરૂપ પરિબળના એકમો વપરાતા હોય એટલા એમનો પહેલાં ઉપયોગ કરી લઈએ. એ પછી જે ચાવીરૂપ પરિબળના એકમો બાકી રહે એમાંથી બીજી પસંદગીનો ક્રમ જે હોય એનું મહત્તમ ઉત્પાદન કરવા માટે એનો ઉપયોગ કરી લઈએ. અને એ પછી સૌથી છેલ્લે જે એકમો વધતા હોય ચાવીરૂપ પરિબળના એમાં સૌથી ઓછા દરે જે ફાળો મળતો હોય એના બાકીના એકમો ઉત્પન્ન કરવા એનો ઉપયોગ કરવો જોઈએ. પણ આમ કરવાના અંતે આપણી પાસે ચાવીરૂપ પરિબળનું એક પણ એકમ વધવું જોઈએ નહીં, તો જ આપણે મહત્તમ નફા સુધી પહોંચી શકીએ. જો તમારા સ્ક્રીન પર હવે પછીની સ્લાઇડ મહત્તમ નફો મેળવવા માટે પસંદગીનો ક્રમ જે એક હોય એની મહત્તમ વસ્તુઓ બનાવી દો, જેટલા એકમો બનાવી શકતા હોય એટલા મેક્સિમમ બનાવીને વેચી દો. એ પછી બીજા ક્રમે મહત્તમ એકમો બનાવીને વેચી દો અને ત્રીજા ક્રમે જેટલા ચાવીરૂપ પરિબળના એકમો વધ્યા હોય એના આધારે નક્કી કરો કે છેલ્લી પસંદગીનો ક્રમ કે જેમાં આપણને એકમ દીઠ સૌથી ઓછા દરે ફાળો મળે છે એના જેટલા એકમો બનાવી શકીએ એટલા બનાવીને આપણે એનું વેચાણ કરીએ. નોંધ: એકમ દીઠ નફો કે ખોટ પ્રાપ્ત કરવા જરૂરી વેચાણ શોધવું હોય ત્યારે અહીંયા કેટલીક વખત એક્ઝામ્પલની અંદર આ બધી વિગતો આપી હોય અને જરૂરી ગણતરી આપણે શીખ્યા એ તમને પૂછી હોય, પણ ક્યારેક એવું પૂછે છે કે એકમ દીઠ વિગતો તમને આપી હોય અને પછી તમને કુલ નફો મેળવવો હોય અથવા અપેક્ષિત નફો આટલા રૂપિયા મેળવવો છે તો કેટલા એકમ અથવા કેટલા રૂપિયાનું વેચાણ કરવું જરૂરી છે, જેના આધારે આપણે નવું સમતુલ બિંદુનું સૂત્ર અને એના આધારે ગણતરી શીખ્યા એ કુલ નફા માટે છે. પણ ક્યારેક એક્ઝામ્પલની અંદર તમને એમ કહ્યું હોય કે એક એકમ દીઠ આટલા રૂપિયા નફો મેળવવો છે અથવા આટલા રૂપિયા ખોટ મેળવવી છે તો કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ અથવા કેટલા રૂપિયાનું વેચાણ કરવું જોઈએ, એવી જો માહિતી આપી હોય તો આ ગણતરી હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તમારા સ્ક્રીન પર એ ગણતરી કરવાની આપણે. અગેન એમાં એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ બાદ કરીએ આપણને મળે એકમ દીઠ ફાળો. પણ એ પછી આ જે એકમ દીઠ ફાળો આપણને મળે એમાંથી જો આપણે એકમ દીઠ નફો કરવો હોય, માનો કે 2 રૂપિયા નફો કરવો છે અને એકમ દીઠ ફાળો આપણને 10 રૂપિયા મળ્યો, તો એકમ દીઠ ફાળામાંથી 10 રૂપિયા તો આપણને નફા પેટે જોઈએ છે. એનો અર્થ એ કે સ્થિર ખર્ચની વસૂલાત માટે આપણને બાકીના 8 રૂપિયા ફાળો મળ્યો. આમ એકમ દીઠ ફાળામાંથી આપણે જો એકમ દીઠ નફો મેળવવો હોય તો બાદ કરવાનું, પણ જો ખોટ કરવી હોય તો એની અંદર ઉમેરવાનું અને જે રકમ રહે એને કહેવાય સ્થિર ખર્ચની વસૂલાત માટે એકમ દીઠ ફાળો. અને સમતુલ બિંદુ મળશે, નવું સમતુલ બિંદુ બરોબર સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ સ્થિર ખર્ચની વસૂલાત માટે ફાળો. આ જે છેલ્લે રકમ વધી તે સ્થિર ખર્ચની કુલ ફાળાની વાત નથી. કુલ ફાળામાંથી એકમ દીઠ નફો બાદ કર્યા પછી જે રકમ રહે જેને કહેવાય એકમ દીઠ સ્થિર ખર્ચની વસૂલાત માટેનો ફાળો, અને એને સ્થિર ખર્ચા સાથે એને ઉપયોગમાં લઈએ સૂત્રની અંદર તો આપણને નવું સમતુલ બિંદુ એકમોની અંદર મળે. એટલે આટલા એકમોનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવે તો આપણને એકમ દીઠ જેટલો નફો કયો છે એટલો નફો અનિવાર્યપણે આપણને ચોક્કસપણે પ્રાપ્ત થાય. તો આ ગણતરી પણ એટલી જ સહેલી છે, પણ અહીંયા યાદ એ રાખવાનું કે એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ બાદ કરી એકમ દીઠ ફાળો મળે એમાંથી અપેક્ષિત એકમ દીઠ નફો બાદ કરવાનો, ત્યારે જે રકમ બાકી રહે એને કહેવાય એકમ દીઠ સ્થિર ખર્ચની વસૂલાત માટે મળેલો ફાળો. અને એના આધારે નવું સમતુલ બિંદુ શોધવામાં આવે. સ્થિર ખર્ચ ભાગ્યા કુલ સ્થિર ખર્ચાઓ ભાગ્યા એકમ દીઠ સ્થિર ખર્ચની વસૂલાત માટે મળેલો ફાળો. અને અગેન જવાબ એકમો મળે, પણ જો રૂપિયામાં કહ્યું હોય તો એને એકમ દીઠ વેચાણ કિંમત વડે ગુણીએ તો આપણને નવું સમતુલ બિંદુ રૂપિયામાં પણ પ્રાપ્ત થઈ શકે. એ પછીનું સ્ક્રીન પર તમારો એક એક્ઝામ્પલ છે. સ્ક્રીન પર તમને થોડા નાના અક્ષરમાં દેખાય છે. બાયસેગ લિમિટેડના ઉત્પાદન અને વેચાણની નીચેની માહિતી પ્રાપ્ત છે. આપણને 2 વિગતો આપી છે, 2 અલગ અલગ સમયગાળા માટેની. એક જાન્યુઆરી મહિનાની છે અને બીજી ફેબ્રુઆરી મહિનાની છે. જે દરમિયાન સ્થિર ખર્ચ બદલાયેલ નથી. આપણે જાણીએ છીએ કે ઉત્પાદનની સપાટીમાં કોઈ પણ ફેરફાર થાય પણ કુલ સ્થિર ખર્ચ બદલાતો નથી. એ જ વિગત અહીંયા પણ આપી છે. જે દરમિયાન કુલ સ્થિર ખર્ચ બદલાયેલ નથી, કંપની સરકાર નિયંત્રિત વસ્તુનું ઉત્પાદન કરે છે. કંપની સરકાર નિયંત્રિત વસ્તુનું ઉત્પાદન કરે છે એટલે કે જે વસ્તુના ઉત્પાદન અને વેચાણ અથવા એની વેચાણ કિંમત નક્કી કરવા ઉપર જે અંગે સરકાર પાસે નિયંત્રણકારી વ્યવસ્થા છે અથવા વસ્તુની વેચાણ કિંમત સરકાર દ્વારા નિયંત્રિત થાય છે, જેનો
વર્ષ 2008-9 માટે, આખા વર્ષ માટે, 8-9ના આખા વર્ષ માટે સરકારે નક્કી કરેલ ભાવ એકમ દીઠ 50 છે. એટલે એકમ દીઠ વેચાણ કિંમત બદલાવાની નથી. પછી એ જાન્યુઆરી મહિનો હોય કે ફેબ્રુઆરી હોય, આપણી પડતર ગમે તેટલી હોય, પણ આ વસ્તુનો વેચાણ ભાવ સરકાર દ્વારા નક્કી થાય છે અને સરકારે આખા વર્ષ માટે એકમ દીઠ વેચાણ કિંમત નક્કી કરી છે ₹50. હવે આપણને 3 અલગ અલગ વિગતો આપી છે જે બોક્સમાં તમને બતાવી છે ટેબલના ફોર્મમાં. એક આપ્યું છે, પહેલું કોલમ છે સમય, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો. બીજું કયું છે ઉત્પાદન અને વેચાણના એકમો, 2000 એકમોનું જાન્યુઆરીમાં ઉત્પાદન કરી વેચાણ કર્યું. ફેબ્રુઆરી મહિનાની અંદર 3000 એકમોનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવ્યું અને આ ઉત્પાદનની કુલ પડતર કેટલી છે એ આપણને કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં 2000 એકમોનું ઉત્પાદન કર્યું ત્યારે કુલ પડતર આવી ₹1,10,000. ફેબ્રુઆરી મહિનામાં 3000 એકમોનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવ્યું ત્યારે કુલ પડતર આવી ₹1,40,000. આટલી જ આંકડાકીય માહિતી આપી છે. ક્યાંય આપણને એકમ દીઠ વેચાણ કિંમત સિવાય કે જે ઉપર આવી દીધું કે સરકાર દ્વારા એનો વેચાણ ભાવ નક્કી કરવામાં આવ્યો છે ₹50, એ સિવાય એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો છે અથવા આ ધંધાનો દરેક મહિનાનો સ્થિર ખર્ચ કેટલો છે એ વિગત આપણને એક્ઝામ્પલમાં આપી નથી. એના બદલે એ વિગત શોધી શકાય એવી બીજી આંકડાકીય માહિતી આપી છે. એનો ઉપયોગ આપણે અહીંયા શીખીએ છીએ. પણ આપણને કહ્યું છે જવાબમાં આપણી પાસે શું માંગ્યું છે, જુઓ તમારા સ્ક્રીન પર. નફા જથ્થાનો ગુણોત્તર શોધો, સમતૂર બિંદુ એકમોમાં અને રકમમાં શોધો, ₹50,000 નફો મેળવવા માટે જરૂરી વેચાણ એકમોની અંદર શોધો, એકમ દીઠ ચલિત ખર્ચમાં 10% વધારો થાય, સરકાર વેચાણ કિંમતમાં એકમ દીઠ 10% વધારો કરી આપે એટલે 50ના બદલે 55 થાય, અને ₹16,000 નફો મેળવવો હોય તો જરૂરી વેચાણ રકમમાં શોધો. આમ અલગ અલગ 4 જવાબો આપણી પાસે માંગ્યા છે. પણ હવે હું તમને બોર્ડ ઉપર આ ગણતરી શીખવાડું છું, બોર્ડ ઉપર, કે આ જે 2 આંકડાકીય વિગતો અલગ અલગ સમય માટે આપણી પાસે ઉપલબ્ધ છે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીની 2000 એકમો અને 3000 એકમો, જે માટે આપણને ખર્ચ આપ્યો છે અથવા કુલ પડતર આપી છે 1,10,000 અને 1,40,000, એના ઉપરથી આપણે ચલિત ખર્ચની રકમો અને સ્થિર ખર્ચની રકમો આપણે કેવી રીતે શોધવી એ હું તમને હવે બોર્ડ ઉપર શીખવાડું છું. અને આ ગણતરી એકદમ સરળ છે. આપણે જો સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચની વ્યાખ્યા બરોબર સમજ્યા હોઈએ તો આપણા માટે આ મુદ્દો એકદમ સરળ છે. અહીંયા આપણને કહ્યું છે 2 મહિનાની વિગત આપી છે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. જાન્યુઆરી મહિનાનું આપણને ઉત્પાદન અને વેચાણ એકમોમાં આપ્યું છે. જાન્યુઆરી મહિનામાં 2000 એકમોનું ઉત્પાદન અને વેચાણ છે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 3000 એકમોનું ઉત્પાદન અને વેચાણ છે. અને આ વેચાણની સપાટીએ આપણને કુલ ખર્ચ આપ્યો છે. કુલ ખર્ચ અથવા એમણે શબ્દ પ્રયોગ વાપર્યો છે કુલ પડતર, જેની અંદર સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ બંનેનો સમાવેશ થઈ જાય છે. કુલ ખર્ચ આપ્યો છે 2000 એકમો માટે ₹1,10,000. આઈ રિપીટ, કુલ ખર્ચ આપ્યો છે આપણને 2000 એકમો માટે ₹1,10,000 અને આપણને 3000 એકમો માટે ખર્ચ આપ્યો છે ₹1,40,000. હવે જુઓ તમારા બોર્ડ પર એકદમ સરળતાથી ગણતરી શોધી કરીએ અને આ કુલ ખર્ચ પૈકી ચલિત ખર્ચ કેટલો અને સ્થિર ખર્ચ કેટલો એની ગણતરી આપણે બહુ જ સરળતાથી શોધી શકીએ. અહીંયા ગણતરી કરવા માટે હું તમને આ જ વિગત અલગ રીતે બોર્ડ ઉપર બતાવું છું. ₹2000 એકમોના ઉત્પાદનની કુલ પડતર આપી છે આપણને ₹1,10,000. એની સરખામણી કરીએ આપણે ફેબ્રુઆરી મહિનાની જે વિગત આપી છે તેની સાથે. ફેબ્રુઆરી મહિનાનું કુલ ઉત્પાદન અને વેચાણ 3000 એકમોનું છે, જ્યારે આપણને એ માટેની કુલ પડતર આપી છે ₹1,40,000. એનો અર્થ એ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન ઉત્પાદનની એકમોની સંખ્યામાં 1000 એકમોનો વધારો થયો છે. જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરીમાં 1000 એકમોનું ઉત્પાદન વધ્યું છે. પણ આમ ઉત્પાદન વધવાથી
જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરી દરમિયાનની કુલ પડતરમાં 30,000 રૂપિયાનો વધારો થયો છે. આ વિગત આપણે શોધી કાઢી કે જાન્યુઆરીની અંદર 2,000 એકમોનું ઉત્પાદન હતું, એમાં 1,000 એકમોનું ઉત્પાદન વધ્યું અને ફેબ્રુઆરીમાં 3,000 એકમોનું ઉત્પાદન થયું. પણ આમ થવાના કારણે જાન્યુઆરીમાં જે 2,000 એકમોની પડતર 1,10,000 રૂપિયા હતી એ વધીને 30,000 રૂપિયાથી વધીને થઈ 1,40,000. એનો અર્થ એ કે 1,000 એકમોનું ઉત્પાદન વધવાથી આપણી કુલ પડતરની અંદર 30,000 રૂપિયા વધારો થયો. અને આપણે ચલિત ખર્ચની વ્યાખ્યામાં જોયું છે કે ઉત્પાદન વધવાથી ખર્ચની અંદર જે ફેરફાર થાય અથવા કુલ ખર્ચની અંદર જે ફેરફાર થાય એ ચલિત ખર્ચ હોય. એનો અર્થ એ કે 1,000 એકમોના ઉત્પાદન માટેનો 30,000 રૂપિયાનો જે પડતરમાં થયેલો વધારો છે એ 1,000 એકમો માટેનો ચલિત ખર્ચ હોવો જોઈએ. આ રકમ બની ગઈ તમારું ચલિત ખર્ચનું પ્રમાણ નક્કી કરવાનો આંકડો. એક એકમ માટે ચલિત ખર્ચ કેટલો છે એ આ વિગતના આધારે નક્કી થાય. આઈ રિપીટ ધી સેમ થિંગ. 2,000 એકમોની પડતર 1,10,000 હતી, એમાં 1,000 એકમોનું ઉત્પાદન કરવાથી અથવા વધારવાથી 30,000 રૂપિયાની કુલ પડતર વધી અને ઉત્પાદન વધવાથી જે કુલ પડતર વધે એ ચલિત ખર્ચ હોય. એનો અર્થ એ કે આ ચલિત ખર્ચ નક્કી કરવાનું પ્રમાણ બની ગયું. 1,000 એકમોના ઉત્પાદન માટેનો ચલિત ખર્ચ 30,000 રૂપિયા થાય અથવા એકમ દીઠ ચલિત ખર્ચ 30 રૂપિયા થયો. આ મળી ગયો આપણને એકમ દીઠ ચલિત ખર્ચ 30 રૂપિયા. અને હવે આપણે બધી જ ગણતરી કરી શકીએ બહુ જ સરળતાથી. અહીંયા જુઓ, ગણતરી આગળ સમજાવું. 3,000 એકમોનું આપણે ઉત્પાદન કરીએ છીએ ત્યારે કુલ પડતર આપી છે આપણને 1,40,000. પણ આપણે ગણતરી કરીને શોધી કાઢ્યું કે એક એકમ માટેનો ચલિત ખર્ચ 30 રૂપિયા છે. તો 3,000 એકમો માટેનો એકમ દીઠ 30 રૂપિયા લેખે ચલિત ખર્ચ થાય 90,000 રૂપિયા. પણ આપણને 3,000 એકમો માટેની કુલ પડતર આપી છે 1,40,000. આ 1,40,000 રૂપિયાની કુલ પડતર પૈકી 90,000 રૂપિયા જો ચલિત ખર્ચ હોય તો બાકીનો 50,000 રૂપિયા આપણો આ સમયગાળાનો અથવા દરેક મહિનાનો સ્થિર ખર્ચ હોવો જોઈએ. આ બે રકમ આપણે શોધી કાઢી. હજુ તમારે એનું કન્ફર્મેશન મેળવવું હોય તો આપણી પાસે ઉત્પાદનની બીજી સપાટી છે 2,000 એકમોની. ત્યાં પણ આપણે આનું કન્ફર્મેશન મેળવી શકીએ કે શું આપણે કરેલી ગણતરી સાચી છે કે નહીં. ફરી અહીંયા જુઓ, 2,000 એકમોનું આપણે ઉત્પાદન કરીએ તો આપણને 2,000 એકમો માટે ચલિત ખર્ચ કેટલો થાય અને એ શોધ્યું આપણે કે એક એકમ માટેનો ચલિત ખર્ચ 30 રૂપિયા છે. તો 2,000 એકમો માટેનો ચલિત ખર્ચ 2,000 એકમો ગુણ્યા એકમ દીઠ 30 રૂપિયા પ્રમાણે 60,000 રૂપિયા થાય. પણ ઉત્પાદનની કોઈ પણ સપાટીએ સ્થિર ખર્ચ બદલાય નહીં અને સ્થિર ખર્ચ આપણે 3,000 એકમોની ઉત્પાદન સપાટીએ શોધ્યો 50,000 રૂપિયા. એની અંદર કોઈ ફેરફાર થવાનો નથી. જો આપણી ગણતરી સાચી હોય અને 2,000 એકમોના ઉત્પાદનની કુલ પડતર આપણી ગણતરી પ્રમાણે કરીએ તો 60,000 રૂપિયા ચલિત ખર્ચ વત્તા 50,000 રૂપિયા સ્થિર ખર્ચ, બંનેનું ટોટલ 1,10,000 રૂપિયા, જે આપણને એક્ઝામ્પલની આપેલી રકમ છે. આમ બે અલગ અલગ ઉત્પાદન સપાટીની સરખામણી કરીને આપણે ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચની માત્રા શોધી અને આપણને મળ્યું ચલિત ખર્ચ છે એકમ દીઠ 30 રૂપિયા અને સ્થિર ખર્ચ મળ્યો આપણને દરેક મહિના માટે 50,000 રૂપિયા. અને હવે આપણે એક્ઝામ્પલની એક પછી એક પ્રશ્નોની ગણતરી કરીએ. આઈ રિપીટ, આપણને એકમ દીઠ વેચાણ કિંમત આપી દીધી છે, જે કહ્યું છે એક્ઝામ્પલની અંદર સરકારે નક્કી કરેલી કિંમત 50 રૂપિયા છે. આપણે એકમ દીઠ ચલિત ખર્ચ ગણતરી કરીને શોધ્યું કે જે એકમ દીઠ 30 રૂપિયા છે એ શોધ્યું અને દરેક મહિનાનો સ્થિર ખર્ચ પણ આપણે ગણતરી કરીને શોધ્યો અને એ રકમ છે 50,000 રૂપિયા દર મહિને. હવે આપણને કહ્યું છે સૌથી પહેલો પ્રશ્ન કયો છે કે નફા જથ્થાનો ગુણોત્તર શોધો. પણ નફા જથ્થાનો ગુણોત્તર એટલે બીજું કંઈ જ નહીં પણ વેચાણ પર ફાળાની ટકાવારી. શરૂઆત કરીએ, સૌથી પહેલું સ્ટેપ બનશે એકમ દીઠ વેચાણ કિંમતમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ બાદ કરીએ તો એકમ દીઠ વેચાણ કિંમત 50 રૂપિયા, એમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ 30 રૂપિયા બાદ કરીએ તો આપણને એક એકમ દીઠ ફાળો મળે છે 20 રૂપિયા. આ આપણું પહેલું સ્ટેપ થયું. બીજા સ્ટેપની અંદર કહ્યું છે આપણને નફા જથ્થાનો ગુણોત્તર શોધો, જેને કહેવાય છે પ્રોફિટ વોલ્યુમ રેશિયો અથવા વેચાણ પર ફાળાની ટકાવારી.
સાવ સરળતાથી ગણતરી કરવી હોય તો 50 રૂપિયાના વેચાણ પર 20 રૂપિયા ફાળો મળે તો ટકાવારી 100 ઉપર શોધાય. તો જો વેચાણ કિંમત 100 રૂપિયા હોય તો આપણને મળતા ફાળાની ટકાવારી કેટલી? એનો અર્થ એ કે આપણને 50 રૂપિયાની વેચાણ કિંમત ઉપર 20 રૂપિયા ફાળો મળે છે અથવા વેચાણ કિંમત ઉપર આપણને 40% લેખે ફાળો મળે છે. ત્રીજું સ્ટેપ સમતુડ બિંદુ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે બ્રેક ઇવન પોઈન્ટ. અને બ્રેક ઇવન પોઈન્ટનું સૂત્ર છે સ્થિર ખર્ચ, કે જે આપણે શોધ્યા દરેક મહિનાના 50,000 રૂપિયા છે. સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો, જે આપણે ગણતરી કરીને શોધ્યું એકમ દીઠ 20 રૂપિયા. આમ જો 50,000 રૂપિયાના સ્થિર ખર્ચને એકમ દીઠ ફાળા 20 વડે ભાગીએ આપણે તો આપણને 2,500 નો જે જવાબ મળે છે, 25 નું 50 2,500. પણ અહીંયા આપણે એકમ દીઠ રકમોનો ઉપયોગ કર્યો છે એટલે આ મળેલું સમતુટ બિંદુ એકમોમાં છે. પણ એક્ઝામ્પલની અંદર તમને એમ કહ્યું છે કે આ રીતે ગણતરી કરો, એ સમતુટ બિંદુ શોધો, એકમોમાં પણ શોધો અને રકમમાં પણ શોધો. તો એકમોની અંદર ગણતરી આવી ગઈ, એને એકમ દીઠ વેચાણ કિંમત 50 રૂપિયા વડે ગુણીએ તો સરળતાથી આપણને સમતુટ બિંદુ રૂપિયામાં પણ મળી જાય. એટલે આ ગણતરી કરવી સહેલી છે. એ પછી આપણને કહ્યું છે કે જો તમારા સ્ક્રીન પર પહેલો પ્રશ્ન નફા જથ્થાનો ગુણોત્તર શોધ્યો, બીજો પ્રશ્ન સમતુટ બિંદુ શોધ્યો, પણ ત્રીજો પ્રશ્ન મહત્વનો છે. 50,000 રૂપિયા નફો મેળવવો હોય તો જરૂરી વેચાણ એકમોમાં શોધો, જેને આપણે કહીએ છીએ નવું સમતુટ બિંદુ. તો હું અહીંયા લખું છું ન્યૂ બ્રેક ઇવન પોઈન્ટ, નવું સમતુટ બિંદુ. તમારા બોર્ડ પર નવું સમતુટ બિંદુ, જેનું સૂત્ર છે સ્થિર ખર્ચ, કે જે આપણે શોધ્યા 50,000. એમાં આપણે આપણો અપેક્ષિત નફો ઉમેરીએ અને જો આપણને અપેક્ષિત ખોટ આપી હોય તો આપણે એમાંથી બાદ કરીએ. અહીંયા આપણને કહ્યું છે અપેક્ષિત નફો આપણે મેળવવો છે 50,000 રૂપિયા. તો સ્થિર ખર્ચની અંદર અપેક્ષિત નફો ઉમેરીએ અને એને ભાગ્યા એકમ દીઠ ફાળો કરીએ 20 રૂપિયા. તો 50,000 વત્તા 50,000 1 લાખ ભાગ્યા 2, 1 લાખ ભાગ્યા 20 એટલે આવશે જવાબ 5,000. પણ આપણે એકમ દીઠ માહિતીનો ઉપયોગ કર્યો છે એટલે આ જે નવું સમતુટ